રાજ્યમાં અષાઢી બીજનો માહોલ જામવાનો છે, વચ્ચે ગુનેગારો પણ તૈયાર થયા છે ગુનાખોરીને અંજામ આપવા. પણ પાટણ પોલીસે ગુનેગારોને કેદ કરી અને સફળ નથી થવા દીધા. પાટણ એલસીબીએ એક ઓપરેશન પાર પાડ્યું, જેમાં ગેરકાયદેસર હથિયારોના આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો છે. હથિયારોની આખી ફેક્ટરી ઝડપાઈ છે. તમને જાણીને નવાઈ લાગશે કે માત્ર એક જ જગ્યાએ નહીં પણ ત્રણ જગ્યાએથી પોલીસ હથિયાર સહિતનો મુદ્દામાલ ઝડપી પાડ્યો છે. એક સાથે 3 તાલુકામાં કરવામાં આવેલી કાર્યવાહીમાં 6 આરોપીઓ ઝડપાયા છે. પણ આ સમગ્ર નેટવર્કના મુખ્ય 2 સૂત્રધાર પોલીસ પકડથી હજુ પણ દૂર છે. ત્યારે ક્યારે ઝડપાશે આરોપીઓ અને આખરે કોના માટે હથિયારો તૈયાર થઈ રહ્યા હતા? શું કોઈ મોટા ગુનાહિત પ્રવૃત્તિને અંજામ આપવાની તૈયારીમાં હતા? જોઈએ અહેવાલમાં. ગુજરાતની શાંતિ ભંગ કરવાનો કોણે કર્યો પ્રયાસ? ક્યાંથી ઝડપાયા હથિયારો? અષાઢી બીજનો પાવન દિવસ આવી રહ્યો છે. રાજ્યના જિલ્લાઓ તાલુકાઓમાં રથયાત્રાનું આયોજન થતું હોય છે. ત્યારે રાજ્યમાં શાંતિપૂર્ણ માહોલમાં રથયાત્રા સંપન્ન થાય તે માટે બનાસકાંઠા રેન્જ આઈજી પરીક્ષિતા રાઠોડ અને પાટણ એસપી વી.કે. નાઈના સીધા માર્ગદર્શન હેઠળ જિલ્લામાં સઘન ડ્રાઈવ ચલાવવામાં આવી હતી. જેમાં જિલ્લા એલસીબી ટીમે બાતમીના આધારે સાંતલપુર અને રાધનપુર તાલુકાના બોર્ડર નજીકના વિસ્તારોમાં કોમ્બિંગ હાથ ધર્યું હતું. જેમાં સમીના ગાદીનપુરા 4 રસ્તા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહી ખાતે અલગ અલગ દરોડા પાડીને પોલીસે ગેરકાયદેસર હથિયારોનું આખું નેટવર્ક ઝડપી પાડ્યું છે. આગામી રથયાત્રા અનુસંધાને પાટણ જિલ્લામાં કાયદો વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે એ માટે અલગ અલગ ડ્રાઈવ આપવામાં આવી હતી અને એના ભાગરૂપે પોલીસે ગેરકાયદેસર હથિયારો ધરાવતા લોકોની પણ ચકાસણી કરેલી અને એમાં એલસીબી પીઆઈ અને એમની ટીમને ચોક્કસ માહિતી મળી હતી કે પાટણ જિલ્લાના રાધનપુર ડિવિઝનના અમુક ગામોમાં અમુક લોકો પાસે ગેરકાયદેસર હથિયારો છે. જેના આધારે એલસીબી પીઆઈએ પોતાની અલગ અલગ ટીમો બનાવી અને સમીના ગાદીનપુરા, મુજપુર, શંખેશ્વરના રાણીસર અને વારાહીમાં અલગ અલગ જગ્યાએ કોમ્બિંગ કરેલું હતું. કેટલો મુદ્દામાલ ઝડપાયો? જિલ્લામાં શાંતિભર્યો માહોલ ઉભો કરવાના પ્રયત્નને જિલ્લા એલસીબીએ નિષ્ફળ બનાવ્યો છે. આ ઓપરેશન પાર પાડીને પોલીસે આરોપીઓ પાસેથી કુલ 5 દેશી તમંચા, 4 જીવતા કારતૂસ તેમજ હથિયાર બનાવવા માટે ઉપયોગમાં લેવાતા ગ્રાઇન્ડર મશીન, લોખંડની હથોડી, કાનસ, પક્કડ અને આરી જેવા સાધનો જપ્ત કર્યા છે. પોલીસે આ મામલે વારાહી, સમી અને શંખેશ્વર પોલીસ સ્ટેશનમાં 5 અલગ અલગ ગુના નોંધી વધુ તપાસ હાથ ધરી છે. અને કોમ્બિંગ દરમિયાન પોલીસને 5 દેશી કટ્ટા, કારતૂસ નંગ 4 અને હથિયાર બનાવવાની અલગ અલગ સામગ્રી મળી આવી હતી. જેમાં પોલીસે અલગ અલગ 5 ગુના દાખલ કર્યા હતા અને અત્યારે એમાં 6 આરોપીઓને પોલીસે અટક કરેલા છે. કેટલા આરોપી ઝડપાયા? કોની થઈ ધરપકડ? રાજ્યમાં કાયદો વ્યવસ્થા જળવાઈ રહે અને ખાસ તો તહેવારોના દિવસમાં શાંતિ જળવાઈ રહે તે માટે પોલીસે આ કેસમાં કુલ 6 આરોપીઓની ધરપકડ કરી છે. જ્યારે 2 મુખ્ય આરોપીઓ હજુ પોલીસ પકડથી દૂર છે. ઝડપાયેલા આરોપીઓમાં મુજપુરનો મજર હુસૈન સૈયદ, સમીનો ઇકબાલ ખાન મલિક, વારાહીનો અશરફ ખાન મલિક, નસીબ ખાન ઉર્ફે લાલો મલિક, રાણીસરનો હનીફ ભટ્ટી અને સમીના મોબિન વેપારીનો સમાવેશ થાય છે. જ્યારે મુખ્ય સૂત્રધાર ડાયાજી ઉકાજી માજી રાણા અને હથિયાર બનાવતી ફેક્ટરીનો સંચાલક દરિયા ખાન મૂસા ખાન ભટ્ટીને ઝડપી પાડવા પોલીસની અલગ અલગ ટીમો સતત કામગીરી કરી રહી છે. ડાયા ઉકા માજી રાણા જેને પકડવાનો બાકી છે એના વિરુદ્ધ 18 ગુના દાખલ થયેલા છે, જેમાં મોટાભાગના ગુનાઓ આર્મ્સ એક્ટ મુજબના છે. અન્ય આરોપી જે પકડવાનો બાકી છે દરિયા ખાન ભટ્ટી છે રાણીસર, એની વિરુદ્ધ પણ 6 જેટલા ગુનાઓ દાખલ થયેલા છે. હથિયારની ફેક્ટરી ઝડપાઈ. શું હતો આરોપીનો ગુનાહિત ઇતિહાસ? તપાસમાં વધુ એક ચોંકાવનારી વિગતો સામે આવી છે. મુખ્ય આરોપી દરિયાખાન ભટ્ટી અગાઉ પણ ગેરકાયદેસર હથિયાર બનાવવાની મિની ફેક્ટરી સાથે ઝડપાઈ ચૂક્યો છે. એટલું જ નહીં, ઝડપાયેલા કેટલાક આરોપીઓ સામે અગાઉ પણ ગુનાઓ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. એટલે હવે તપાસ માત્ર હથિયારો સુધી સીમિત નથી રહી, પરંતુ આ નેટવર્કના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ શરૂ થયો છે. હવે સૌથી મોટો સવાલ એ છે કે આ હથિયારો આખરે કોના માટે તૈયાર કરવામાં આવી રહ્યા હતા? શું રથયાત્રા પહેલા કોઈ મોટી ગુનાહિત ઘટનાને અંજામ આપવાનું કાવતરું ઘડાઈ રહ્યું હતું કે પછી અન્ય કોઈ ગુનામાં તેનો ઉપયોગ થવાનો હતો? આ તમામ સવાલોના જવાબ મેળવવા પોલીસે આરોપીઓના રિમાન્ડ મેળવી સઘન પૂછપરછ શરૂ કરી છે. હાલ તો પાટણ પોલીસની સમયસરની કાર્યવાહીથી એક મોટું હથિયાર રેકેટ ઝડપાયું છે.
પરંતુ ફરાર આરોપીઓ ઝડપાયા બાદ જ સમગ્ર ષડયંત્રનો સાચો ચહેરો સામે આવશે. ભરત પ્રજાપતિ, વીટીવી ન્યૂઝ, પાટણ. અને